નમસ્તે સૌ સારસ્વત મિત્રો અને વાલી મિત્રો। પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વર્ગખંડ શિક્ષણની સાથે સાથે કેટલીક મહત્ત્વની બાબતો ઉપર ખૂબ ચિંતા કરવી પડે તેવી છે। એટલે અમદાવાદ શહેર કચેરી અને સાથે સાથે એસ્ટ્રલ ફાઉન્ડેશન અને નમસ્તે લાઈફ ફાઉન્ડેશન દ્વારા અમે વિદ્યાર્થીઓની હાલની સમસ્યાઓ જેમ કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, ઘણી બધી ઘટનાઓ અત્યારે પેપરમાં જોવા મળે છે અને બનતી આજુબાજુની જોવા મળે છે, જેમાં વાલીઓને ખૂબ ચિંતા છે કે મોબાઈલનું વધતું પ્રમાણ એ વિદ્યાર્થીઓમાં કેટલાક એવા લક્ષણો જોવા મળે છે જેમ કે એનામાં આક્રોશ જોવા મળે છે, એ વાંચન લેખન પર પૂરું ધ્યાન આપી શકતો નથી। એ સિવાય ડ્રગ્સ જે હમણાં આવનારા સમયમાં વિદ્યાર્થીઓને જે રીતે શિકાર બનાવે તેને રોકી શકાય તે માટે વિચાર કરવો પડશે કે તેઓ ડ્રગ્સ ઉપર એમને કેવી રીતે અવેર કરી શકાય। સાથે સાથે સ્ટ્રેસમાં આત્મહત્યાનું જે રીતે પ્રમાણ વધે છે, વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે, સાથે તેમને ફૂડ બાબતે પણ જરૂરી માર્ગદર્શનની ખૂબ જરૂર જણાય છે અને એનાથી પણ હજી અતિ અગત્યનું કહી શકાય તેવું હેરેસમેન્ટ। ઘણી વખતે બાળકો હેરેસમેન્ટના કોઈ બાબત એમની હોય તો શાળા કક્ષાએ હોય, ઘર કક્ષાથી લઈને શાળા કક્ષા સુધીની હોય, પણ એ કોઈને કહી શકતા નથી। પોતાના મનની વાત કોઈને કહી શકે તે માટે અમે અહીંયા એક પ્રોજેક્ટ સારથી લઈને આવ્યા છીએ। એક શિક્ષક જે છે એ જેમ કૃષ્ણ અર્જુનના સારથી બન્યા એ રીતે એક સારથી શિક્ષક દરેક સ્કૂલમાં એક મેલ ટીચર અને એક ફિમેલ ટીચર એની પસંદગી કરી એમને ટ્રેનિંગ આપવામાં આવશે। સાયકોલોજિસ્ટની અમારી જે ટીમ છે અમદાવાદ શહેરની, તે ટીમ આમને આ દરેક બાબતની જેમ કે મોબાઈલનું એડિક્શન કેવી રીતે ઓછું કરી શકાય, કેવી રીતે ડ્રગ્સના બાબતે અવેર કરી શકાય, સ્ટ્રેસ કેવી રીતે ઓછો કરી શકાય અને હેરેસમેન્ટ ખાસ કરીને શાળાથી ઘર સુધી કોઈ પણ કક્ષાએ હોય તો એને પોતાની આપવીતી એ શિક્ષક સમક્ષ કેવી રીતે કરી શકે તેના માટે કરીને અમે આ સારથી શિક્ષકને અમે ટ્રેનિંગ આપીશું અને આ દરેક શાળામાં એટલે અમે આમાં 100 શાળાઓ પસંદ કરવાના છીએ। 50 સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ને 50 ગ્રાન્ટેડ સ્કૂલ, આ 100 સ્કૂલની અંદર આ પ્રોજેક્ટ શરૂ થશે અને આ પ્રોજેક્ટમાં આ સારથી શિક્ષકોને ટ્રેનિંગ આપી શાળામાં શિક્ષણ કાર્ય બગડે નહીં તે રીતે શિક્ષણ કાર્યની સાથે સાથે જ વિદ્યાર્થીઓની સાથે રહીને જ એમનામાં કેવી રીતે આ બધી બાબતોથી તેમને અવેર કરી શકાય અને તે માટે અમે પ્રાર્થનાથી લઈ અને શાળાના વર્ગખંડના શિક્ષણ એના પિરિયડમાં એમાં કઈ રીતે નાની નાની એક્ટિવિટીઓ થકી બાળકોમાં મોબાઈલ, ડ્રગ્સ, સ્ટ્રેસ વગેરે બાબતોમાં અમે જે રીતે આ સમાજની જે રીતે હાલની પ્રવર્તમાન સમયની જે સમસ્યા છે તેને હલ કરવા માટેનો એક પ્રયાસ કર્યો છે અને પ્રોજેક્ટ સારથી અમે એસ્ટ્રલ ફાઉન્ડેશન, નમસ્તે લાઈફ ફાઉન્ડેશન થકી અમદાવાદ શહેરની 100 શાળામાં શરૂ કરવા જઈ રહ્યા છો। આપ સૌના સહકારથી અમે આ વર્તમાન સમસ્યા થકી એને નિવારણ કરી અને દેશ માટે કંઈક કરી શકીએ તે માટેનો આ એક પ્રયાસ કર્યો છે। આપના સહકારની અપેક્ષા।